નમસ્કાર દર્શક મિત્રો, નેક્સસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આમ આદમી પાર્ટી ભરૂચ જિલ્લા દ્વારા અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી કે પટેલ કંપનીમાં કોન્ટ્રાક્ટરો અને કંપની મેનેજમેન્ટ દ્વારા કામદારો સાથે થતા અન્યાયના મુદ્દે કામદારોના સમર્થનમાં અવાજ ઉઠાવવામાં આવ્યો હતો। કામદારો દ્વારા આશરે 7 જેટલી માંગો આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ સમક્ષ રજૂ કરવામાં આવી હતી। ત્યારબાદ કંપનીના કોન્ટ્રાક્ટર અને મેનેજમેન્ટ સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। ચર્ચા બાદ કંપની મેનેજમેન્ટ દ્વારા કામદારોની માંગો સ્વીકારવામાં આવતા કામદારોમાં સંતોષનો માહોલ જોવા મળ્યો હતો। જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે જણાવ્યું હતું કે છેલ્લા 2 દિવસથી ચાલી રહી હડતાલ આજે કંપની મેનેજમેન્ટ અને કોન્ટ્રાક્ટર તરફથી સંતોષકારક જવાબ મળતા પૂર્ણ કરવામાં આવી છે। આમ આદમી પાર્ટીના નેતા પિયુષ પટેલે જણાવ્યું હતું કે કામદારો દ્વારા લાંબા સમયથી ચાલી રહેલા અનેક પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા, જેમાં વર્ષોથી સેવા આપતા કર્મચારીઓને કાયમી કરવાની પ્રક્રિયા શરૂ કરવાની માંગ, દિવાળી બોનસ પારદર્શક રીતે આપવાની માંગ, દર મહિને પ્રોવિડન્ટ ફંડ સંબંધિત માહિતી સમયસર આપવાની માંગ, ફેક્ટરીમાં સેફ્ટી વ્યવસ્થા મજબૂત બનાવવાની માંગ તેમજ હાજરીમાં થતી કાપણી બંધ કરવાની માંગનો સમાવેશ થાય છે। ઉપરાંત ફેક્ટરીઝ એક્ટ 1948 મુજબ ઓવરટાઈમનું યોગ્ય વેતન ચૂકવવાની પણ માંગ કરવામાં આવી હતી। દર્શક મિત્રો, આવા સમાચાર જોવા માટે આપ અમારી ચેનલ લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો।